Brought to you by V-Guard. હવે સીબીઆઈ કાર્યવાહી તેજ કરી છે। સીબીઆઈ ગુજરાતના 7 સ્થળો પર દરોડા પાડ્યા છે, જેમાં 4 જિલ્લાનો સમાવેશ થાય છે। સીબીઆઈ દ્વારા ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદમાં તપાસ થઈ રહી છે। મહત્વનું છે કે ગઈકાલે વિપક્ષે નીટ પેપર લીકનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો, જેના પર સરકારે કહ્યું કે તે ચર્ચાથી ભાગતી નથી, તમામ લેવલે તપાસ ચાલુ જ છે અને ટૂંક સમયમાં જ આરોપીઓ ફરતે સીબીઆઈનો ગાળિયો કસાશે। ત્યારે હવે સીબીઆઈએ તપાસ તેજ કરી દીધી છે। આરોપીને સગંજામાં લેવા અને કૌભાંડનો ખુલાસો કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે। નીટ પરીક્ષા મુદ્દે ગોધરામાં સીબીઆઈ દ્વારા તપાસનો 6થો દિવસ છે। 15થી વધુ અધિકારીઓએ ગોધરામાં ધામા નાખ્યા છે। પરવડી ખાતે જય જલારામ શાળામાં તપાસ હાથ ધરાઈ। શાળામાં સીબીઆઈ છેલ્લા 5 કલાક કરતાં વધુ સમયથી તપાસ કરી રહી છે। 3થી વધુ ટીમ બનાવીને આસપાસના વિસ્તારોમાં પણ તપાસ થઈ રહી છે। 4 આરોપીના રિમાન્ડ મેળવવા મુદ્દે પણ કાર્યવાહી કરાશે। આજે ગોધરા કોર્ટ રિમાન્ડ અંગે આપશે ચુકાદો। નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્ર મામલે સીબીઆઈ દ્વારા ગોધરામાં આજે તપાસનો 6થો દિવસ છે અને 6થા દિવસે સીબીઆઈની અલગ અલગ ટીમો દ્વારા પંચમહાલ જિલ્લાના તેમજ આજુબાજુના જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ત્યાં તપાસનો ધમધમાટ છે તે કરવામાં આવી રહ્યો છે। હાલ સીબીઆઈની એક ટીમ ગોધરાના પરવડી ખાતે આવેલી જય જલારામ સ્કૂલ ખાતે છેલ્લા 5 કલાકથી વધુના સમયથી તપાસ કરી રહી છે અને સીબીઆઈની બીજી અન્ય જે ટીમો છે તે આજુબાજુના જે સ્થળો છે તે ગુપ્ત રાહે સીબીઆઈની આ સમગ્ર તપાસ હાલ ચાલી રહી છે અને સીબીઆઈ દ્વારા કોર્ટની અંદર જે ઝડપાયેલા 5 આરોપીઓ પૈકીના 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, તેનો પણ આજે ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવશે। એટલે કે કહી શકાય કે સીબીઆઈ દ્વારા આ સમગ્ર મામલે સઘન તપાસ જે છે કરવામાં આવી રહી છે અને હજુ પણ આ જ મામલે વધુ ચોંકાવનારા ખુલાસાઓ તેમજ વધુ માહિતી મેળવવા માટે સીબીઆઈ દ્વારા આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। ત્યારે હવે જોવું રહ્યું કે કોર્ટ દ્વારા આ જે આરોપીઓ છે તેમના રિમાન્ડ કેટલા દિવસના મંજૂર કરવામાં આવે છે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ।